શા માટે તમે વેઇટ કરો છો કે મારી પીજીડબ્લ્યુપી થર્ડ યર આવી જશે, એક્સપાયર થશે, પછી નહીં થાય તો હું એલએમઆઈ પાછળ જઈશ? લોકો એલએમઆઈ સેલ કરે છે. વાય ડુ યુ કીપ ધેટ ઓપ્શન્સ કે હું એલએમઆઈ સેટિંગ કરી લઈશ? તમે જ તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીને અવેર કરી શકો, બીજું કોઈ અનનોન પર્સન આવીને ક્યારે પણ નહીં કરે. સો વાય ડોન્ટ યુ ટેક રિસ્પોન્સિબિલિટી એટલીસ્ટ યોર ફ્રેન્ડ સર્કલ અને યોર ફેમિલી જો છે તો $40,000-50,000 તમે સ્પેન્ડ કરવાનો તો વિચારો. તો કોઈ પણ ફ્રી એડવાઇસ ઉપર $40,000-50,000 સ્પેન્ડ કરી દેવા તમારું ડિસિઝન છે કે $40,000-50,000 સ્પેન્ડ કરવાથી શું મળી શકવાનું છે એ કોઈની પાસેથી પાછળ ડિસ્કસ કરી લો. અનનોન પર્સન છે, અનનોન છે પણ લાયસન્સ છે, તો એમની જોડે ડિસ્કસ કરી લો કે ભાઈ આ મારો પ્લાન છે, આઈ વોન્ટ ટુ હેવ યોર એક્સપર્ટ ઓપિનિયન કે આ કેમ રહેશે. બિફોર તમારા 50,000 લાખ 1-2 લાખ રૂપીસ કોઈને આપો છો એ પહેલા. બટ આપણે વાત છે કે પીએનપીપીઆર નું હોય તો વાય ડોન્ટ યુ, જો તમને ખબર પડતી હોય કે આવું કેનેડામાં કોઈ પણ પર્સન હોય છે, આરસીએસ ઇમિગ્રેશન લોયર સિસ્ટમ છે કે તમારે ફૂલ સર્વિસ કરાવવું હોય તો ફૂલ સર્વિસ કરાવો અને ખાલી અપોઇન્ટમેન્ટ લઈને જાતે પ્લાન ડિસ્કસ કરવો હોય તો જાતે કરો. અહીંયા નિલેશભાઈ કસ્ટમાઇઝ સર્વિસ પણ રહેતી હોય છે કે તમારે આ નથી કરવું કે અમારે ખાલી આમાં ગાઈડન્સ જોઈએ છે, આની ફી શું રહેશે, બધું તમારા કસ્ટમાઇઝ તમારા પ્રેફરન્સ પ્રમાણે અહીંયા ડિઝાઇન થતું હોય. બરાબર. અને ત્યાં આપણે શું છે, તમારું કંઈ ના ચાલે. જે ડિઝાઇન છે એ ડિઝાઇન છે, તમારે ફિટ થતું હોય તો કરો, બાકી કંઈ નહીં થાય. કરી દઈશું, પીએનપી કરી દઈશું, આમ કરી દઈશું, એના માટે તમે મોટી અમાઉન્ટ આપીને બેસી જાવ છો. આ એ તમારી જોડે રહે છે ત્યાં, એમને ખ્યાલ છે કે તમને જાળમાં કઈ રીતે ફસાવા, તમને માટે કયું સ્ટ્રક્ચર બનાવવું, તમને કેવી વાતો કરવી, તમને કેવા પ્લાન બતાવવા અને તમારી પાસેથી નાની એવી અમાઉન્ટ કઈ રીતે ઝપટી લે. The person is very familiar with your background and your culture and તમારી કેપેસિટી and everything. એટલા માટે તમારી પાસેથી નાનામાં નાની અમાઉન્ટ ડિમાન્ડ કરવામાં આવશે, મોટી ક્વોન્ટિટીમાં લેવામાં આવશે અને દુકાન બંધ કરી દેવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિલેશ ચોટાલા, સુરત ઇન્ડિયા બ્રાન્ચથી, અને આપણી સાથે છે આરસીઆઈસી નરેશ કટારિયા, કેનેડા એડમન્ટન બ્રાન્ચથી. બટ નિલેશભાઈનો અગેન વારંવાર કન્સર્ન રહેતો હોય છે કે ભાઈ અહીંયા ઇન્ડિયા સાઇડથી આપણે જ્યારે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ જે છે એમાં ખાસું એવું ચેલેન્જીસ આવતા હોય છે. તો એવું કેમ રહેતું હોય છે? આપણે આજે મેઇન બેક એન્ડ ફોર્થ ક્વેશ્ચન એના બેઝ ઉપર આપણે કરવાના છીએ. આજે નિલેશભાઈ ક્લાયન્ટ બનીને ક્વેશ્ચન કરશે કે જે નોર્મલી ક્લાયન્ટ નામે રિસીવ કરતા હોઈએ છીએ. ઇન ડેપ્થ ડિસ્કશન કરીશું અને ક્લેરિટી લેવાની કોશિશ કરીશું. નિલેશભાઈ, તો આપણે એ ફીઝની બાબતના અને જે કોઈ આપણે નોર્મલ ક્વેશ્ચન્સ આવે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્વેશ્ચન ડિસ્કશન કરીએ. તો મારી જે ઇમિગ્રેશનની જર્ની છે એના કઈ બી મને કોઈ ક્વેશ્ચન હોય તો હું જ્યારે તમારો કોન્ટેક્ટ કરું છું સોશિયલ મીડિયા ઉપર કે મોબાઈલ ઉપર કે તમને વોટ્સઅપ કરું છું, તો કેવું કે તમારો સર્વિસનો મેસેજ આવી જતો હોય છે કે અપોઇન્ટમેન્ટ બુક કરીને તમે તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અપોઇન્ટમેન્ટ બુક કરો અને પછી મારી સાથે ડિસ્કસ કરો. તો આવું કેમ? તો મને મારો જે ક્વેશ્ચન હોય છે એમના આન્સર નથી મળતા વિધાઉટ અપોઇન્ટમેન્ટ બુક કર્યા વગર. તો આવું કેમ નરેશભાઈ? નિલેશભાઈ, અહીંયા આરસીઆઈસી છે ને એક લાયસન્સ પ્રોફેશન છે. આરસીઆઈસી છે એ રેગ્યુલેટેડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે. તો એમનું બાય પ્રોફેશન એની સર્વિસીસ 2 ટાઈપ્સની રહેતી હોય છે. એક બાજુ છે કે તમે ઓનલી તમારો કેસ ડિસ્કસ કરી અને જાતે ડાયાગ્રામ ડિઝાઇન કરાવી લો અને જાતે વર્ક કરો, અને કાં તો બીજી બાજુ તમે ફૂલ વર્ક એમને આપી દો. તો આ કાં તો અપોઇન્ટમેન્ટ લઈને જાતે કરો અને કાં તો એમને બધું રિપ્રેઝન્ટેશન આપી દો. એને કહેવાય ફૂલ એપ્લિકેશન રિપ્રેઝન્ટેશન. અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે, ઇટ્સ વન ઓફ ધ મેઇન સર્વિસ એન્ડ વન ઓફ ધ મેઇન વર્ક ઓફ આરસીઆઈસી. બરાબર છે? અને આ જે ફૂલ એપ્લિકેશન રિપ્રેઝન્ટેશન છે એ એક બીજું વર્ક છે. તો આ બંને વર્ક છે એ નોર્મલ આરસીઆઈસી ના વર્ક રહેતા હોય છે ઓન ડેલી બેઝિસ. હવે એ પેડ અપોઇન્ટમેન્ટનો બેનિફિટ શું છે કે એ તમારો કેસ ઇન ડેપ્થ અસેસ કરશે. એનો હેતુ જે છે એ તમારી પાસેથી મોટી અમાઉન્ટ પડાવી લેવાનો નથી. એનો હેતુ એટલો જ છે કે તમે એમની પાસે પેડ કન્સલ્ટેશન અપોઇન્ટમેન્ટ લઈને ગયા છો તો તમારા ક્વેશ્ચનનો આન્સર મળે. પીઆરના ઓપ્શન ડિસ્કશન કરવાનો છે તો તમારી પ્રોફાઇલ ઇન ડેપ્થ ચેક કરીને તમારી જોડે જે કંઈ તમારા એપ્લિકેબલ ઓપ્શન છે એ ડિસ્કશન કરશે. તમારે સ્ટડી વિઝાનું અપોઇન્ટમેન્ટ લઈને ગયા છો તો જે તે બેસ્ટ સિચ્યુએશન પ્રમાણે જે કંઈ ઓપ્શન્સ અવેલેબલ છે એ તમારી જોડે ડિસ્કશન કરશે. વર્ક પરમિટનું એલએમઆઈ લોટ્સ ઓફ કેસીસ ફ્રોડ થતા હોય છે. તમે તમારી એલએમઆઈની પ્રોફાઇલ લઈને ગયા છો કે મારે એલએમઆઈ લેવાનું છે અને મને આવું છે,
તો એ તમને જેન્યુઅનલી એવું નહીં કે આપણે કોઈ પણ આરસીઆઈસી નિલેશભાઈ તમે કેનેડામાં જાઓ તો એ પોતપોતાના બેસ્ટ નોલેજ પ્રમાણે તમને ગાઈડ કરશે કે તમારી સિચ્યુએશન પ્રમાણે વોટ આરસીઆઈસી થિંક કે આ ઓપ્શન થઈ શકે, આમાં આ નહીં થઈ શકે. તો દે હેલ્પ યુ ટુ ફિલ્ટર આઉટ ધ ઓપ્શન્સ. યુ કેન્ટ એક્સપેક્ટ કે તમારા સોસાયટીના ખૂણા પર જે કોઈ એજન્ટ કોઈ બેઠું છે એમને બધી ખબર હોય. સો ધેટ્સ વાય વી ડોન્ટ હેવ ધ પેડ અપોઇન્ટમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા, અને કેનેડામાં પેડ અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે કે it's one of the work કે તમે તમારું અસેસમેન્ટ કરાવો, યુ ગેટ યોર આન્સર એન્ડ યુ થિંક અબાઉટ ઇટ. સી આમાં અપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં કેવું છે નિલેશભાઈ, ઇટ્સ જસ્ટ અ વેરી મિનિમલ ફીસ, $100-$200. અમુક આરસીઆઈસી લોયર હોય 300-400-500 પણ ચાર્જ કરતા હોય. ઇટ ડિપેન્ડ્સ ઓન આરસીઆઈસી એન્ડ ધેર એક્સપર્ટીઝ. તો બધાની ફીસ અલગ અલગ રહેતી હોય છે. બટ there is a paid consultation and appointment system in Canada. બટ એનો બેનિફિટ શું રહેતો હોય છે કે એ તમારા કામથી કામ પૂરતો તમને તમારું વર્ક થઈ જતું હોય છે. અને ઇન્ડિયામાં શું થાય છે, આપણે સેમ વસ્તુ આ નથી ને, એટલે ફ્રીનું કલ્ચર છે. એટલે ફ્રીમાં તમે શું થાવ, તમે યુ જસ્ટ કીપ ચેકિંગ વિથ 1%, 2%, 5, 10, 20 જગ્યાએ તમે જાઓ, તમે ક્યારેય તમને આમ શ્યોરિટી નહીં આવે કે વોટ ઇઝ ધ એકચ્યુઅલ પ્લાન ઇઝ. જે લોકો 8 થી 10 કન્ટ્રીના જે બધું વર્ક કરે છે એ એમની જોડે ડિસ્કશન કરો તો યુ કેન એક્સપેક્ટ કે ધ સેમ લેવલ ઓફ એક્સપર્ટીસ કે માસ્ટરી કે જે પર્સન એક જ કન્ટ્રીનો અહીંયા કેનેડામાં છે અને કેનેડાનું ઇમિગ્રેશન વર્ક કરે છે. લોટ્સ ઓફ ક્વોન્ટિટીના લીધે તમને હશે કે મને ખબર છે કે સ્ટુડન્ટ વિઝા કેમ કરવાના, રાઈટ? બસ યસ, ધેટ્સ ડેફિનેટલી ઇટ્સ 100% કરેક્ટ કે તમારું જે વર્ક જે છે એ સ્ટુડન્ટ વિઝા પૂરતી લિમિટ છે, ઇટ્સ ગુડ. બટ આપણે પ્રીવિયસ જે વિડીયો આપણે વાયરલ થયેલો નિલેશભાઈ, એમાં આપણે વાત કરી હતી કે સ્ટુડન્ટ વિઝા કરી દેવા શું એ એક ડ્રીમ છે લોકોનું, કે અહીંયા આવીને સેટ થવાનું ડ્રીમ છે? તો સેટ થવાનું ડ્રીમ છે, પણ એમને એવું છે કે ખાલી આપણે એન્ટ્રી લઈ લઈએ. હવે એન્ટ્રી લેવાનું આપણે $40,000-50,000 સ્પેન્ડ કરીએ છીએ, શું તે નાની અમાઉન્ટ છે? અને ત્યાંથી તમને કોઈ પણ એવું પર્સન એડવાઇસ નહીં કરે, ના તો તમારું ફેમિલી એડવાઇસ કરશે કે ના તો તમને જે તે એજન્ટને પૂછવા જાઓ છો એ એડવાઇસ કરશે કે ભાઈ તમારે કેનેડા જવાનું છે તો તમે એક વખત કોઈ પણ ટ્રસ્ટેડ આરસીઆઈસી હોય કેનેડા સાઇડથી કે જે એનું વર્ક જાણે છે બરાબર રીતે, એનું તે વર્કના માસ્ટર છે, તો તમે એકવાર કન્ફર્મ કરી લો, એકવાર એમનું ઓપિનિયન લઈ લો કે એ તમારી આખી કમ્પ્લીટલી વિઝન ચેન્જ કરી દેતું હોય છે અને તમારું સ્ટેપ કન્ફર્મ પણ હોય તો એક તમને કોન્ફિડન્ટ આપવામાં ખાસી રીતે હેલ્પ કરતું હોય છે. બટ તમે વાત કરી બરાબર છે, બટ તમે જે વસ્તુ કહો છો એ તો અહીંયા ફ્રીમાં મળી જાય છે ને. સી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે વાત કરીએ, રાઈટ? આપણે જનરલ થોટ પ્રોસેસ તો આપણે ક્લિયર કરી, રાઈટ, કે અહીંયા એક્ઝેક્ટલી કયા પ્રોગ્રામમાં, કયા પ્રોવિન્સમાં, કયા સિટીમાં કયો રૂલ્સ કેમ છે, મેં તમને પ્રેક્ટિકલ વાત કરી કે શું તમે એક્સપેક્ટ કરી શકો કે ત્યાંના લોકલ કોઈ પણ એજન્ટ જે તમે જેને વિઝિટ કરો છો એમને ખબર હોય? ના હોય છે. તમે જે વસ્તુ કહો છો બટ એ ઉપર છેલ્લી તો કહે છે કે આવું આવું હોય, આ ઇન ડેપ્થ ખબર ના હોય. એટલે કેવું છે કે હવે એની પાસે મોટું ક્રાઉડ હોય ને, એટલે જો ત્યાં ફિલ્ટર રાખે ને, પેઇડ કન્સલ્ટેશન રાખે, પેઇડ એપોઇન્ટમેન્ટ રાખે, તો પીપલ ડોન્ટ ગો ટુ વિઝિટ લોકલ એજન્ટ્સ. એટલા માટે ત્યાં શું છે, દે જસ્ટ રિલાય બેઝડ ઓન કમિશન રિલેજમેન્ટ. ત્યાં તમારું ફ્રીમાં સ્ટુડન્ટ વિઝા અને ફ્રીમાં અપોઇન્ટમેન્ટ બધું કરે છે, શું કામ? તો કે એ રિલાય કરે છે અહીંના કોલેજ અને યુનિવર્સિટી તરફથી મળતા કમિશન ઉપર. બરાબર છે? એમને $70,000-80,000 કે ₹1,00,000 આસપાસના અલગ અલગ અમાઉન્ટ કમિશન મળતા હોય છે. બરાબર છે? એક સ્ટુડન્ટ કરે એટલે એટલું આસપાસનું કે કમિશન મળતું હોય છે. તો એમને ખ્યાલ છે કે આપણે આ ફ્રી આપીને આપણે એટલું લેવાનું છે. ઇઝ ઇટ કરેક્ટ? હા. હવે સેમ વસ્તુ તમે અપ્રોચ કરો છો કોઈ પણ આરસીઆઈસી ઇન કેનેડા કે ઇમિગ્રેશન લોયરને, બરાબર? ત્યાં આઈ સે દેટ એવરી ટાઈમ 4,000 to 5,000 આસપાસના આરસીઆઈસી છે ઇન કેનેડા. તો તમે કોઈ પણ આરસીઆઈસીને કોન્ટેક્ટ કરો છો ફોર ધ સેમ પર્પઝ. ડુ યુ એક્સપેક્ટ કે એ સેમ અમાઉન્ટ ઓફ ટાઈમ કે ફ્રીનું ગાઈડન્સ તમારા જોડે શેર કરશે, કે તમારી પ્રોફાઇલ આખી ઇન ડેપ્થમાં ધ્યાનમાં લીધા વગર તમારી જોડે ડિસ્કશન કરી શકશે? ના. કેમ કે આરસીઆઈસી તે પ્રિફર કે કોઈ પણ પ્રોફાઇલને ઇન ડેપ્થ સમજે અને પછી તમારી પ્રોફાઇલ સ્પેસિફિક હોય, પ્રોફાઇલ સ્પેસિફિક તમને ગાઈડન્સ આપે. તમે ઓન્ટારિયોના સ્ટુડન્ટ વિઝા ઓપ્શન્સ કે કોઈ પણ ક્વેશ્ચન્સ તમારે ડિસ્કશન કરો છો તો એ ઓન્ટારિયોમાં ક્યાં ક્યાં ઓપ્શનથી શેમાં એડમિશન લેવાથી ક્યાં શું થશે એનું તમને ગાઈડન્સ કરે છે. હા, તમારું જોડે જોડે અલ્બર્ટાના એલએમઆઈ નો ક્વેશ્ચન છે, તો અલ્બર્ટાના એલએમઆઈમાં આ પાથવેમાં કેમ થશે, કેમ નહીં થાય, આમાં થાય, આમાં ના થાય, એ બધું ઇન ડેપ્થ તમને ખબર છે. એમને એક એક સ્મોલ રૂલ્સ રેગ્યુલેશન ખબર છે, ઇમિગ્રેશન પાથવે ખબર છે.
એટલે તમારું હશે કદાચ લેટ્સ સે કે તમારું ક્વેશ્ચન કન્સર્ન સ્ટુડન્ટ વિઝ વેરી બેઝિક, બટ તમારું કન્વર્ઝેશન ક્લેરિટી આવી જશે તમને ઘણી બધી કે જે તમને કદાચ તમે ક્વેશ્ચન માઇન્ડમાં પણ નહીં આવ્યા હોય. તો આ એક થઈ ગયું જનરલ ગાઈડન્સ વર્સિસ મોર સ્પેસિફિક ગાઈડન્સ નિલેશભાઈ. અને એટલા માટે આપણે ત્યાં ફ્રી, કેમ કે ત્યાં કંઈક રિટર્નમાં મળવાનું છે, અને અહીંયા જ્યારે આપણી જોડે પેડ અપોઇન્ટમેન્ટ બુક થતું હોય ત્યારે આપણે વી ડોન્ટ હેવ એની અમે અહીંયાના સાઇટના આરસીએસ ઇમિગ્રેશન લોયર વી ડોન્ટ હેવ એનીથિંગ ઇન અ બેકગ્રાઉન્ડ કે આપણે કંઈ ફ્રોડ કરીને લેવાનું છે કે આપણે કંઈ બીજું પકડાવીને કંઈ લેવાનું છે કે બીજું વી જસ્ટ વોન્ટ ડાયવર્ટ ધીસ પીપલ ટુ હિયર ઇન ધેટ. નો નો વી ડોન્ટ. લગભગ કોઈ પણ આરસીએસી એ રીતનું કામ નથી કરતા અહીંયા. દે આર વેરી બી સ્પેસિફિક. અપોઇન્ટમેન્ટ લીધી છે, આને લીધી છે, ડિસ્કશન કરો, ચેપ્ટર ક્લોઝ. હા, ત્યાંના એજન્ટો આપણે કમિશન બેઝડ આરસીએસી ઇમિગ્રેશન લોયર જે કેનેડામાં છે એમની જોડે સંકળાયેલા હોય છે, તો ડેફિનેટલી ઇનડાયરેક્ટલી એ લોકો ગાઈડન્સ લઈ લઈને જાણીને કરતા હોય છે. બરાબર. બટ આપણે વાત છે કે પીએનપી પીઆર નું હોય તો વાય ડોન્ટ યુ, જો તમને ખબર પડતી હોય કે આવું કેનેડામાં કોઈ પણ પર્સન હોય છે, આરસીએસી ઇમિગ્રેશન લોયર સિસ્ટમ છે કે તમારે ફૂલ સર્વિસ કરાવવું હોય તો ફૂલ સર્વિસ કરાવો, અને ખાલી અપોઇન્ટમેન્ટ લઈને જાતે પ્લાન ડિસ્કસ કરવો હોય તો જાતે કરો. અહીંયા નિલેશભાઈ કસ્ટમાઇઝ સર્વિસ પણ રહેતી હોય છે કે તમારે આ નથી કરવું, કે અમારે ખાલી આમાં ગાઈડન્સ જોઈએ છે, તો આની ફીસ શું રહેશે. તો બધું તમારા કસ્ટમાઇઝ, તમારા પ્રેફરન્સ પ્રમાણે અહીંયા ડિઝાઇન થતું હોય. બરાબર. અને ત્યાં આપણે શું છે, તમારું કંઈ ના ચાલે. જે ડિઝાઇન છે એ ડિઝાઇન છે, તમારે ફિટ થતું હોય તો કરો, બાકી કંઈ નહીં થાય. એટલે ત્યાં તમને એવું ફીલ કરવામાં આવે કે તમારા ચોઈસમાં કંઈ નથી. અને અહીંયાનો ડિફરન્સ જો નિલેશભાઈ, અહીંનો ડિફરન્સ, તમે બોસ છો અને જે આરસીએસી છે એ તમે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે એ વર્ક કરે છે. તમે એઝ અ ક્લાયન્ટ, એઝ અ બોસ, તમે કોઈ પર્સનને હાયર કરો છો કે જે તમારા માટે કામ કરે, અને ત્યાં છે ને ચેન્જ થઈ જાય છે. આ જે બોસ છે એ ઇન્ફિયરિટી ફીલ કરે, અને આ જે પર્સનને જે પે કરે છે અને કામ કરવાનું છે એ બોસ તરીકે એટીટ્યુડ બતાવે. સાચી વાત છે બહુ. આ ડિફરન્સ જે છે એ તમે અહીંના આરસીએસી ઇમિગ્રેશન લોયર જોડે ક્યારેય કોન્ટેક્ટ કર્યો જ નથી અને ખબર જ નથી કે આવું દુનિયામાં કંઈ એક્ઝિસ્ટ કરે છે, તો હાઉ ડુ યુ એક્સપેક્ટ કે તમને ક્યારે પણ ડિફરન્સ ખ્યાલ આવશે. એટલે ત્યાં ફ્રી કલ્ચર, એ લોકો ટ્રાય કરે છે કે તમે આવા ડાયરેક્ટ પ્રોફેશનલના કોન્ટેક્ટમાં ના આવો, એટલે એમના માટે તમને ટ્રેપ કરવાનું ઈઝી થઈ જાય, અને ત્યાંથી એમના પૈસા આવે છે ભાઈ. હવે આપણા પબ્લિકમાં અવેરનેસ આવતી જશે, ઓનલાઈન સિસ્ટમ ધીમે ધીમે બિલ્ડઅપ થાય છે, પબ્લિક અવેર થાય છે. આ હેલ્થ વેલનેસ જેવું છે નિલેશભાઈ. આપણે હેલ્થ કોન્શિયસ ને ડાયટ ને એ આપણને એટલું બધું આપણે કોન્શિયસનેસ ના હોય, પણ ધીમે ધીમે આપણને ખ્યાલ આવે છે, કેમ કે ડોક્ટરે કીધું, રાઈટ? તો આપણે થોડી એક્સરસાઇઝ કરીએ, ડાયટમાં ધ્યાન રાખીએ. તો આ એવું છે કે આપણને ડોક્ટર કોઈ કહે ને કે હવે આ સિરિયસ થઈ ગયું છે, તો હવે તમે આ પ્રમાણે વર્ક કરો, તો આ કમ્પ્લીટલી અવેરનેસ ઉપર છે નિલેશભાઈ. બટ જ્યાં સુધી નોર્મલ પર્સનને સપ્રેસ કરવામાં આવશે, એને માહિતીથી દૂર રાખવામાં આવશે, ત્યાં સુધી આ બોસ અને આ ક્લાયન્ટ વાળું છે ને એ ડિફરન્સ ઉલટું રહેવાનું છે, જે ખરેખર આમ હોવું જોઈએ. પણ નરેશભાઈ, જે ઘણી વાર કેવું થાય કે આપને ફ્રીની સલાહ તો મળી ગઈ, અમે એગ્રી પણ થઈ ગયા કામ કરવા માટે, ચાલુ કરી દીધી પ્રોસેસ, પણ ઇન બિટવીન થતું કેવું હોય છે કે ઘણીવાર આપણને આપણા જે ક્વેશ્ચન હોય ને, આપણા નોર્મલ ક્વેશ્ચન, એના પણ આન્સર નથી મળતા હોતા. તમારી પાસેથી અમને કંઈ મળવાનું નથી, તો શું કામ તમારા ઉપર ટાઈમ સ્પેન્ડ કરશે? એટલે અહીંયા કેનેડા સાઇટ જે પ્રોફેશનલ વેમાં જે વર્ક કરે છે એ લોકો દેર જસ્ટ ડુ ધેર વર્ક, રાઈટ? અપોઇન્ટમેન્ટ છે તો અપોઇન્ટમેન્ટ માટે વર્ક કરશે, ફૂલ સર્વિસ એપ્લિકેશન તમે આપી છે તો એ ફૂલ સર્વિસ માટે વર્ક કરશે. બટ ત્યાં તમે લે છે કે પીએનપી પીઆરના જેમ લોકો ફ્રોડમાં આવી જાય છે કે તમારું પીઆર કરી દઈશું, પીએનપી કરી દઈશું, આમ કરી દઈશું, એના માટે તમે મોટી અમાઉન્ટ આપીને બેસી જાઓ છો, જસ્ટ બીકોઝ ઓફ એમને તમને કંઈ પણ સમજાવ્યું, અને તમારા માટે તમારી પાસે એવો અવેરનેસ પણ નથી કે તમે આ વસ્તુ પ્લાન જે છે કોઈ પણ પ્રોફેશનલ જે અહીંયા કેનેડા સાઇડ છે એની જોડે ડિસ્કશન કરી શકો. અવેરનેસ નિલેશભાઈ, અવેરનેસ તો નથી જ, અવેરનેસ તો લેક છે જ, બટ ધીમે 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 આવશે તો ખરી જ, બટ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ કે કેટલું જલ્દી આવશે. પરેશભાઈ, તો મારે છેલ્લે એક એવો ક્વેશ્ચન પૂછવો છે કે બધું થઈ જાય, 10 જગ્યાએ અમે જઈ આવીએ પણ બરાબર, કામ પણ ચાલુ કરાવી દઈએ, પણ જ્યારે અમારી સાથે ફ્રોડ થાય ને નરેશભાઈ, અને પછી અમે એક્સપર્ટને પકડીએ,
આ છે અમારી તકલીફ કે જ્યારે અમે કંઈક ફસાઈ ગયા હોય ને તો અમને 2-5 જણે કીધું કે તમે કામ કરો કે એના એક્સપર્ટ છે ને એને પકડો, તો એ તમારું કામ કરી આપશે. તો વાય નોટ પહેલા અમે કેમ એવું ના વિચાર્યું કે અમે એક્સપર્ટને પકડીએ એમ. 10 જગ્યાએ અમે પહેલા ગયા છીએ, તો એના કરતાં બેટર કે અમે કોઈ જે તે વસ્તુના ઇમિગ્રેશનના એક્સપર્ટ છે, કન્સલ્ટન્ટ છે, એમને પકડીએ, ભલે ને એમની ફીસ હોય. બટ અમારે આ તો વારો ના આવતે ફ્રોડ, જે લાખો રૂપિયા ગુમાવવાનો. એ તમને ક્યારે એમ થયું નિલેશભાઈ કે હવે મારે જે તે પર્સન જે એક્સપર્ટ છે એમની પાસે જવું પડશે? તો તમારા 2 નરેશભાઈ, થી 3 લાખ રૂપિયા ગયા પછી થયું ને? ફ્રોડ થઈ ગયો મારા સાથે. પછી મેં એવું વિચાર્યું કે ચલો હું બીજા 2 જણાને મળી આવું કે ત્યાંથી મને આન્સર મળશે. પછી કેવું કે આપણે ઘણા બધાને વાત કરતા હોઈએ આપણા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં, તો કોઈને કોઈ પાસેથી માહિતી મળી હોય કે તમે એક કામ કરો, હવે તમે એજન્ટને, નોર્મલ એજન્ટને ના મળો, આનો જે સ્પેસિફિક પર્સન છે ને એમનો કોન્ટેક્ટ કરો. હા, પણ એક હોય છે કે એમની કદાચ કોઈ ફીસ હોય, કન્સલ્ટેશન બુક કરવાનું હોય કે આવું કંઈ હોતું હોય છે એમ. તો છેલ્લો ઓપ્શન કન્સલ્ટન્ટનો રહેતો હોય છે. બાકી પહેલા જે ફ્રીમાં સલાહ મળતી હોય ને એ જ લઈએ છીએ અમે તો. એટલે આજે એક સેડ બાબત કહેવાય નિલેશભાઈ. Yeah, આજે એક સેડ બાબત, જે લોકો ફ્રોડસ્ટર્સ છે એનો બેનિફિટ ઉઠાવે છે. કેમ કે એમના માટે ઈઝી છે, એમના માટે ઈઝી છે તમને ટ્રેપ કરવા. બરાબર. ઠીક છે, એમના માટે ઈઝી છે તમને તમારી પાસેથી કોઈ પણ નાની અમાઉન્ટ પડાવી લેવી. એમના માટે ઈઝી છે તમને તમારી પાસે 1 થી 2 લાખ રૂપિયા લઈ લેવા. કેમ કે એમને ખબર છે કે તમારી પાસેથી 1 થી 2 લાખ જ લેવાના છે, પણ એવા જ 1 થી 2 લાખ રૂપિયા 50-100 જણા પાસેથી લેવાના છે. ઓકે, તો નંબર ઓફ અમાઉન્ટ વધી જાય તો એનું કામ થઈ જાય ટૂંકમાં. એમનું લાઈફ સેટ થઈ જશે, તમે જેને હેલ્પ કરશો. તમે એને હેલ્પ કરવા માટે રેડી છો તો પછી એ શું કામ ને એની લાઈફ સેટ ના કરીને નિલેશભાઈ? તમે 50-100 જણા મળીને એમને 1-1, 2-2 લાખ રૂપિયા આપી દો છો નિલેશભાઈ. આપણે એક એક્ઝામ્પલ નંબર દ્વારા વાત કરીએ. લેટ છે કે તમે કંઈક PNPPR માટે કોઈ પણ જગ્યાએ બની આપ્યા છે, તમને કીધું અમે તમે PPR કરી દઈશું, 2 લાખ રૂપિયા આપી દો. તમે એમ કીધું કે 2 લાખ રૂપિયા તો એક બેઝિક અમાઉન્ટ છે, કે વાંધો નહીં, આપણે સેટિંગ કરી દઈશું, હશે તો આપી દઈશું, ના હોય તો તમે સેટિંગ કરીને આપી દેશો. તમારી માટે ખાલી 2 લાખ રૂપિયા ટોકન ગયું છે. ઠીક છે, હવે એવા જ એમને કોઈક ફ્રોડસ્ટર્સ એવું પર્સન છે કે 100 જણા પાસેથી 2-2 લાખ રૂપિયા લીધા છે. એમની પાસે કેટલા થઈ ગયા? 2 કરોડ. 2 કરોડ થઈ ગયા. 2 નાની કરોડ થઈ નથી. ગયા. હવે લેટ છે કે આ 2 કરોડ લીધા છે તો આપણે 1-2% નું કામ તો કરવું પડશે. તો એવા અમુક ગણીને 1-2% નું કામ પણ કરી દેશે અને બતાવશે કે જો આનું થઈ ગયું છે, તમારા બધાનું પણ થઈ જશે. એટલે તમને શું થયું, તમારે એકના પૈસા ગયા છે તો તમારા માઇન્ડમાં તો એકનું કામ થયું છે, એટલે એકનું થયું છે એટલે તમે બીજા પર્સન જ છો કે તમારું પણ થઈ જશે. Yeah. આવું ને આવું જ પેલા 98% છે, બધા લોકોને એવું જ ફીલ થાય છે કે આનું થયું છે એટલે મારું થઈ જશે, આનું થયું છે એટલે મારું થઈ જશે. પણ પેલા જો ફ્રોડસ્ટર છે એને ખબર છે કે મેં કર્યું છે 1 થી 2 જણાનું કામ. Yeah. પણ આ લોકોને ખબર નથી કે મેં 1-2 જણાનું જ કામ કર્યું છે. તો અહીંયા પૈસા નીકળશે ઇઝીલી. તો અહીંયા પછી આર્કિટેક્ચર પ્લાન બનાવતા હોય છે ફ્રોડસ્ટર્સ. એટલા માટે તમારી પાસેથી બહુ નાની એવી અમાઉન્ટ એક્સપેક્ટ કરતા હોય કે નિલેશભાઈ તમે 2 લાખ રૂપિયા આપી દો ખાલી, પછી જો અમે શું કરીએ, પછી તમારી વાટ લગાડી દઈશું. હા, પછી તમારી વાટ લગાડી દઈશું અમે. ખાલી તમે 2 લાખ રૂપિયા આપી દો, કેમ કે અમારા ટાર્ગેટમાં એ જ છે. અને પછી ટાઈમ જશે, નો રિસ્પોન્સ, તમારા કમ્યુનિકેશન મેસેજ, તમે કીધું એમ કે ભાઈ આન્સર નથી આપતા, તો ભાઈ ક્યાંથી આપે આન્સર? એમનું જે કામ હતું તમારી પાસેથી 2 લાખ રૂપિયા લેવાના, એ લઈ લીધા છે. હવે એ લોકોનું કામ છે કે એનું શું કરવું? એનું કામ એ છે કે તમને કઈ રિસ્પોન્સ કરવાનો છે ને, કેમ કે તમારું કામ જ નથી કરવાનું. અને જો કંઈક કરશે તો કંઈક પીડીએફમાં કોપી કરીને, એડિટિંગ કરીને કંઈક ને કંઈક તમને પકડાઈ દેશે. કાં તો કે તમારી બાયોમેટ્રિક રિક્વેસ્ટ આવી ગઈ. અમારી પાસે એવા પણ ક્લાયન્ટ આવતા હોય છે કે સર અમારી બાયોમેટ્રિક રિક્વેસ્ટ આવી ગઈ. એટલે બાયોમેટ્રિક રિક્વેસ્ટ તમારે ઘરે બેઠા બેઠા આવી જાય, કંઈ ના કરો તો પણ. બાયોમેટ્રિક રિક્વેસ્ટ લાવવી એ કઈ મોટી વાત નથી. એ તમે વિઝિટર વિઝાની ખોટી એપ્લિકેશન કરો ને કઈ પ્રૂફ વગર, તો બાય સિસ્ટમ બાયોમેટ્રિક આવી જાય. ઓકે, અવેરનેસ ઇઝ ધ કી. આપણે બધા વિડિયાનું તમે મેસેજ એક લાઈનમાં લેશો તો વી જસ્ટ ટ્રાઇંગ ટુ વર્ક ઓન ધ થિંગ્સ કે પબ્લિકને ક્વેશ્ચન આવે અને લોકો જાતે એક્સપ્લોર કરતા શીખે. ઇમિગ્રેશન વર્લ્ડમાં આપણે કેનેડા સાઇડથી નોટ વી આર ધ ઓનલી વન કે હુ આર જસ્ટ ડુઇંગ ધીસ વર્ક. But yes, you don't see that lots of people giving awareness. So we are thinking કે આપણે નોર્મલ વર્ક તો આપણે કરીએ જ છીએ,
સો આપણે લેટ્સ સે કે વી કેન પ્રોવાઈડ ફ્રી appointment consultation, Nileshbhai. That's we have done that for some time, but we can't afford to give you free consultation. તમને આપીએ ને તો અમારે 100% ના આપવું પડે, 100% ના આપીએ તો 1000 ના આપવું પડે. And if we give free consultation to 1000 people, we never get enough time to work for our existing client કે જેમણે ખરેખર પે કર્યું છે. સો રેધર વોટ વી ડુ, નીરજભાઈ, કે આપણે અવેરનેસ માટે એ ટાઈપનું કન્વર્ઝેશન કરીએ કે લોકોના ક્વેશ્ચન્સ હોય, કે લોકોના ક્વેશ્ચન્સના આન્સર મળે, કે લોકો ફ્રોડ કેમ કરી લે છે તમારું, શા માટે એ તમારા 1 થી 2 લાખ રૂપિયામાં જ ઇન્ટરેસ્ટ ધરાવે છે, બહુ ઇઝી છે તમારી પાસેથી લેવાય. અને એ લોકોને ખ્યાલ છે, તમારી સોસાયટીમાં રહે છે, તમારી આજુબાજુ રહે છે. સો ધેટ person is very familiar with your background and your culture and તમારી કેપેસિટી in everything. એટલા માટે તમારી પાસેથી નાનામાં નાની અમાઉન્ટ ડિમાન્ડ કરવામાં આવશે, મોટી ક્વોન્ટિટીમાં લેવામાં આવશે અને દુકાન બંધ કરી દેવામાં આવશે. હ્યુમન નેચર છે નિલેશભાઈ, કે જ્યાં સુધી કોઈ પણ ઘટના, કોઈ પણ ફ્રોડ હોય કે કોઈ પણ ઘટના હોય, આપણા ક્લોઝ ફ્રેન્ડ સર્કલ, ફેમિલી જોડે બની ના જાય ત્યાં સુધી આપણને એ ધ્રાસકો ફીલ નથી આવતી. અને બની જાય પછી આપણે અમુક સ્ટેપ્સ લઈ નથી શકતા. કંઈ પણ ખરાબ આપણે બનાવ બનતા હોય આપણી જોડે, તો શું આપણો નેચર એવો હોય કે આપણે હવે જઈને બધાને કહીએ? આપણી જોડે ફ્રોડ બની જાય તો પછી આપણે શું બધા ફ્રેન્ડ્સ, ફેમિલીને બધાને અવેર કરીશું કે મારા જોડે આ 2 લાખ રૂપિયા લઈને જતો રહ્યો છે? આ બધી વસ્તુનો ક્રેડિટ લઈને કોણ જાય છે? જેને માસ્ટર પ્લાન જે વર્ક કર્યું છે ફ્રોડસ્ટર, એ લઈને જશે. તો એ તમારી જોડે રહે છે ત્યાં, એમને ખ્યાલ છે કે તમને જાળમાં કઈ રીતે ફસાવા, તમને માટે કયું સ્ટ્રક્ચર બનાવવું, તમને કેવી વાતો કરવી, તમને કેવા પ્લાન બતાવવા, અને તમારી પાસેથી નાની એવી અમાઉન્ટ કઈ રીતે ઝપટી લે. બરાબર. આ બહુ ઇઝી છે. ત્યાં નાની અમાઉન્ટ બહુ બધા લોકો પાસેથી લેવીને નિલેશભાઈ, ત્યાં આપણું ક્રાઉડ પોપ્યુલેશન એટલું મોટું છે ને, બહુ ઇઝી છે. તો આ વસ્તુનો બેનિફિટ ફ્રોડસ્ટર્સ લેતા હોય છે. તો હવે આ જ્યાં સુધી તમને તો એમ છે કે આ જ કરતા છે, આ કરશે તો જ થશે, બાકી આના સિવાય કોઈ નથી. એના માટે દુનિયા એક સોસાયટી છે, એક લિમિટેડ એરિયા હોય નિલેશભાઈ, બરાબર? જે તે પર્સન ક્યારે કોઈ સિટી, સ્ટેટમાંથી કંઈ બહાર ના ગયા હોય, તો તમે કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે એક કન્ટ્રીની બહાર કોઈ પણ પર્સન જોડે ઓનલાઈન કનેક્ટ થશે? એક સિસ્ટમેટિક ગાઈડન્સ અવેલેબલ છે, એમને એ અવેરનેસ જ નથી. અને એનો ફ્રોડ થશે પછી ધીમે ધીમે એ પર્સનનું સ્ટેટસ ચેન્જ થશે. હવે એ ઓપન થશે કે મારી પાસે ફ્રોડ થયું છે, તો હવે શું. તો સ્પાઉસ વર્ક પરમિટની એપ્લિકેશન પણ એટલું લાઇટલી લઈને કરી દેતા હોય છે ને કે એમનું રિજેક્શન આવું 100% હોય છે. તો વિચારો, તમે તો વાત કરો છો કે ઇન્ડિયામાં આપણે લોકો ફ્રોડમાં કેમ આવી જાય છે. કેનેડામાં સ્ટુડન્ટ અને વર્કર સ્ટેટસ હોવા છતાં જે તે પર્સન એ કેનેડામાં છે, જો એ હજુ ત્યાંના લોકો ઉપર રિલાય રહેતું હોય, તો પછી ઇન્ડિયાવાળા લોકો પછી તમે કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે એને એટલી અવેરનેસ આવશે કે જાતે વેબસાઇટ ઉપર જઈને કે થોડું ઘણું સર્ચ કરીને એ અહીંયા કેનેડા સાઇડથી કોઈ પણ RCIC જોડે જાતે કનેક્ટ થઈ શકશે અને પોતાનો કેસ જાતે ડિસ્કસ કરીને જાતે ક્વેશ્ચન આન્સર લઈ શકશે. હજુ કેનેડામાં છે એ લોકો પણ સફર થાય છે નિલેશભાઈ. અમારી પાસે એ ત્યારે આવે છે કેમ કે છે કે સર અમારી આ વર્ક પરમિટ રિજેક્શન આવ્યું છે, તો રિજેક્શનના બેઝ ઉપરથી અપોઇન્ટમેન્ટ લેતા હોય છે, રિજેક્શન ડિસ્કશન કરવા માટે, અને પછી આગળ ઓપ્શન શું થઈ શકે એ ડિસ્કશન કરવા માટે. બરાબર. તો આ પ્રમાણેની સિચ્યુએશન છે નિલેશભાઈ. લોકો 2 થી 3 વર્ષથી કેનેડામાં વર્ક કરે છે, સ્ટડી ફિનિશ થઈ ગયું છે, અને હજુ પણ એમને ખ્યાલ નથી કે આ પ્રમાણેની પ્રોફેશનલ હેલ્પ અવેલેબલ હોય છે. એવું જોવા મળે છે. આઈ એમ 100% શ્યોર કે આઈ કેન સે ધેટ there are the people still in Canada કે more than 2 to 3 years થઈ ગયા છે, તેમ છતાં પણ they are not completely aware of it. પણ નરેશભાઈ, એમાં કઈ એનો વાંક નથી, કારણ કે જે કલ્ચરમાંથી આવ્યો હોય ને એમાંથી ચેન્જ થતો થોડોક સમય લાગે. ડેફિનેટલી થોડોક સમય લાગે છે. થોડોક સમય, તમે કેટલા વર્ષને થોડોક સમય કહેશો? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ, કે જ્યાં સુધી કેનેડા છોડવાનો ટાઈમ નથી ત્યાં સુધી? કે હવે તમને ખ્યાલ છે કે આ વર્ષથી કન્ટ્રી લીવ કરવાની સિચ્યુએશન ચાલુ થઈ છે. આ વર્ષ જે 2021માં જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવેલા હતા, તો એ લોકોની PGWP જે 3 વર્ષની હતી, આ વર્ષે એક્સપાયર થવાની ચાલુ થઈ જાય છે. તો હવે આ સિચ્યુએશનમાં શું લાગે, અમુક લોકો
દે કમ ફોર એન અપોઇન્ટમેન્ટ કે અમારે પ્લાન ડિસ્કસ કરવું છે કે શું ઓપ્શન્સ રહી શકે છે. Yeah. ડુ યુ સી ધેટ લેવલ ઓફ ટોલરન્સ? તમે $40,000-50,000 સ્પેન્ડ કરીને તમે અહીંયા એન્ટ્રી લીધી છે, એન્ટ્રી જ કહેવાય ને. બટ કેવી સિચ્યુએશન ડિફરન્ટ થઈ શકે કે એક માઇનર અમાઉન્ટ કે જે 4-5% ઓફ તમારા $40,000-50,000 જેવી અમાઉન્ટ કહી શકાય, 4-5% અમાઉન્ટ એટલે કે $2,000-3,000 ની આસપાસની અમાઉન્ટ કોઈ પણ પર્સન જે કેનેડામાં જે છે કે જે લાયસન્સ આરસીસી અથવા ઇમિગ્રેશન લોયર છે એમને તમે આવીને તરત જ હાયર કરી લો. એમની રિસ્પોન્સિબિલિટી છે કે ડેઇલી બેઝિસ ઉપર વર્ક કરવું ને તમને ગાઈડ કરવા. તો એટલીસ્ટ તમારું જે 2 થી 3 વર્ષની પીજીડબ્લ્યુપી વર્ક પરમિટ છે, શું લાગે તમે 2 થી 3 વર્ષ આમનામ જવા દો અને 2 થી 3 વર્ષ કોઈ પણ આરસીએસી એંગેજ થયા પછી અને ઇમિગ્રેશન લોયર જોડે કાઢો, સેમ રહેવાના છે? ઓબ્વિયસલી નોટ. આઈ ડોન્ટ સી ધેટ. Yeah. બધાના પોતપોતાની એક્સપર્ટીઝ પ્રમાણે તમને ગાઈડન્સ કરવાના જ છે. સો વાય નોટ? વાય ડોન્ટ યુ થિંક ધીસ બિગિનિંગમાં? શા માટે તમે વેઇટ કરો છો કે મારી પીજીડબ્લ્યુપી 3rd યર આવી જશે, એક્સપાયર થશે, પછી નહીં થાય તો હું એલએમઆઈ પાછળ જઈશ? લોકો એલએમઆઈ સેલ કરે છે. વાય ડુ યુ કીપ ધેટ ઓપ્શન્સ કે હું એલએમઆઈ સેટિંગ કરી લઈશ? Yeah. અત્યારે એ પણ બંધ થઈ ગયું છે મોટાભાગના લેવલે. ધેર આર વેરી ફિલ્ટર્ડ ઓપ્શન્સ કે એલએમઆઈ એપ્લાય કરવું હોય તો પણ જે તે એમ્પ્લોયર છે જે એલિજિબલ હોય, ઘણા બધા એમ્પ્લોયર નથી મોટા સિટીઝમાં. તો આ બધી અવેરનેસ જે છે એ કોને હોય? Expert. રાઈટ? તમે કોલેજને ચૂપચાપ રીતે $40,000-50,000 આપી દીધા છે કે નહીં? તો just add a little bit more amount and hire someone who can work for you. There is a service available, so take advantage of it. અને તમે ઇન્ડિયા સાઇડથી છો તો અવેરનેસ ઇઝ ધ કી, નિલેશભાઈ. જ્યાં સુધી ઇચ એન્ડ એવરી પર્સન અવેર નહીં થાય ત્યાં સુધી ફ્રોડસ્ટર્સ પોતપોતાના ક્રાઇમ કરવા માટે એલિજિબલ રહેવાના જ છે. એનાથી કોઈ છુટકારો નથી. બરાબર. તમને ખ્યાલ આવે છે, તમે તમારા મિત્રો જોડે શેર કરો, એમને પણ અવેરનેસ આવે. એમના મિત્રો જોડે શેર કરો, એમને પણ અવેરનેસ આવે. તમે જ તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીને અવેર કરી શકો. બીજું કોઈ અનનોન પર્સન આવીને ક્યારે પણ નહીં કરે. સો વાય ડોન્ટ યુ ટેક અ રિસ્પોન્સિબિલિટી એટલીસ્ટ યોર ફ્રેન્ડ સર્કલ અને યોર ફેમિલી? તમને પ્રાઉડ આવશે કે ભાઈ મારું એ લેવલ છે કે મારા કોઈ પણ પર્સન 1 થી 2 લાખ રૂપિયા ફ્રોડ કરીને નહીં જાય, એ હું ગેરંટી આપું છું. તમારે એ બોલવું પડશે, તમારે એ જાતે ફીલ કરવું પડશે કે મારા તો લઈને નહીં જાય, આ ફ્રોડસ્ટરની સ્કીમ મને ખબર પડી ગઈ છે, એવું તમને અંદરથી થવું જોઈએ. આ તમારે બોલવાનું છે, આ ફ્રોડસ્ટરની સ્કીમ હવે મને ખબર પડી ગઈ છે. આ લોકો $50,000, $1 લાખ એવી નાની નાની મારી અમાઉન્ટ ઉપર ધ્યાન રાખીને બેઠા હોય છે. ઘણા બધા 100-200 લોકો પાસેથી ભેગી કરતા હોય છે અને એ એમનો ઇન્ટરેસ્ટ હોય છે. આ ફ્રોડસ્ટરની વાત છે. આ ફ્રોડસ્ટરની આપણે વાત કરી છે નિલેશભાઈ, બરાબર? ત્યાં કોઈ પણ જેન્યુઅનલી કામ કરતું હોય ને એવા હોય તે વસ્તુ અલગ છે. બટ આ વાત છે અવેરનેસ ઓન ફ્રોડ. કે તમારા ફ્રોડ જે થઈ જશે મની, તમારા માટે નાની રકમ છે, બટ એના માટે તો 1-2-3 કરોડ થઈ ગયા છે. નંબર ઓફ પર્સન વધારે મળી ગયો તો એનું તો કામ થઈ ગયું. એનું કામ થઈ ગયું, તમારું થાય કે ના થાય? એનું કામ હતું તમારી પાસેથી જે કંઈ કમ્ફર્ટેબલ અમાઉન્ટ લેવાતી હોય લઈને પોતાના ખિસ્સામાં મૂકી દેવી. એવી ટિપ્સ કરી શકાય, ટિપ્સ આપો કે જેનાથી નેક્સ્ટ જે ફ્રોડ થવાનો છે એનાથી બચી શકાય. જો એક તો વાત કરી એમ કે તમારા હાથમાં છે અવેર બનવું. અવેર બનવાનું છે, લોટ્સ ઓફ રિસર્ચ કરવાનું છે. સોશિયલ મીડિયા છે, ગૂગલ છે, એનો બેનિફિટ લો, રિસર્ચ કરો. સી, ટ્રાય ટુ એક્સપ્લોર ઓપ્શન્સ. એક તો જો તમારા પાસે સ્ટડી નથી, 10th 12th થી આગળનું સ્ટડી નથી, કોઈ પણ પર્સન ₹1 પણ ના આપો. તમારું 10-12 થી આગળનું એજ્યુકેશન જ નથી, ₹1 પણ ના આપો કોઈને. હા, ફ્રી એડવાઇસ ગમે એટલી લો, ટોટલી ફાઇન. બટ કોઈને $5,000 એવા પણ લોકો મળશે કે તમે $5,000 આપી દો અમને તો તમને આમ કરાવી દઈશું, પેલું કરી દઈશું. એને તમે ₹100 પણ ના આપો. કેમ કે એ તમારું 10-12 સુધીનું સ્ટડી છે. હા, તમારું દુબઈ ટાઈપનું કંઈ વર્ક છે તો વસ્તુ અલગ છે. બટ જો તમને કંઈ આવા બીજા કોઈ કન્ટ્રીઝ, યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આવા કન્ટ્રી તમને કહેતા કે $5,000 $10,000 આમ તેમ કરી દો, ના આપશો, પૈસા ના આપશો. કંઈ પણ જે પ્લાન ઉપર તમે આવો છો એ પ્લાન તમે કેનેડા સાઇડથી કોઈ પણ લાયસન્સ પર્સન છે આરસીસી અથવા ઇમિગ્રેશન લોયર, એના જોડે પેડ અપોઇન્ટમેન્ટ લઈને ડિસ્કસ કરો.
યા હા, એનું તમને $100, $200, અપોઇન્ટમેન્ટ ફીસ થશે, બટ એનાથી તમારા લાઈફ અને તમારી સ્ટુડન્ટ વિઝાની જર્ની જો છે તો $40,000-50,000 તમે સ્પેન્ડ કરવાનો તો વિચારો. તો કોઈ પણ ફ્રી એડવાઇસ ઉપર $40,000-50,000 સ્પેન્ડ કરી દેવા તમારું ડિસિઝન છે કે $40,000-50,000 સ્પેન્ડ કરવાથી શું મળી શકવાનું છે એ કોઈની પાસેથી પાછળ ડિસ્કસ કરી લો. પણ આવી રીતે કન્સલ્ટેશન બુક કરવાનું હોય, એટલા બધા ઓલરેડી અમાઉન્ટ સ્પેન્ડ કરી ચૂક્યા હોય, પણ જ્યારે $200-300 વાત આવે ને ત્યારે અમે અચકાતા હોઈએ છીએ. તો આ મેન્ટાલિટી અમારે કેમ નથી ચેન્જ થતી? એ નિલેશભાઈ ધીમે ધીમે થાય છે એવું કહી શકાય. અવેરનેસ આવે છે અને ધીમે ધીમે આવતી રહેશે. એક એક ટાઈમ એવો આવશે કે પબ્લિક મોટાભાગનો રેશિયો અત્યારે જે અનઅવેર છે એ મોટાભાગનો રેશિયો અવેર થઈ જશે. ત્યાં સુધી ફ્રોડસ્ટર્સ છે બધા છે એ લોકોની દુકાન ચાલતી રહેશે, એ લોકોનું કામ ચાલ્યા કરશે. બટ બરાબર. અવેરનેસ આવે છે એવું કહી શકાય અને ધીમે ધીમે આવશે. શેર કરશે લોકો એકબીજા જોડે, તો ધીમે ધીમે અવેરનેસ ચોક્કસથી આવશે. અને આપણે એ જ એક્સપેક્ટ કરી શકીએ કે લોકો એકબીજા જોડે કંઈ થાય છે તો શેર કરે એકબીજા જોડે. ઓકે. તો એ ચોક્કસથી આવશે. અપોઇન્ટમેન્ટ સિસ્ટમ આપણા કલ્ચરમાં નથી. આજે આપણે ડિટેલમાં વાત કરી કે આપણા લોકોમાં નથી એ. અને ફોરેન સાઇડથી એવું કલ્ચર છે, આપણા સાઇડથી એવું કલ્ચર છે. બટ કન્સલ્ટેશન ઇટસેલ્ફ ઇઝ અ ફિલ્ડ, નિલેશભાઈ. આપણને ખબર છે, તમે Yeah. આર્કિટેક્ચર પાસે જાઓ છો તો એ તમારી પાસેથી બિલ્ડિંગ બનાવવાના ચાર્જ નથી કરતા. તમારી પાસેથી શેના ચાર્જ કરે છે? આર્કિટેક્ચર ડિઝાઇન બનાવવાના કે ડિઝાઇન એનું જે બનાવવાના. આપણે ડિઝાઇન બનાવવાની વાત છે નિલેશભાઈ. આખો પ્લાન તમને રેડીમેડ આપી દે કે તમારે આ વસ્તુ કરવી જોઈએ. હવે ડોક્ટર છે, એમડી ડોક્ટર. હોય. હવે એમડી ડોક્ટર છે, એમડી ડોક્ટર તમારી પાસેથી શેના ફાઇલ ચાર્જ કરે છે? એનું ડાયગ્નોસિસ કરવાના, મેડિસિન તમને લખી આપે. મેડિસિન કરવાના. કરેક્ટ, 100%. તો હવે તમે એમ કહો કે મારો ડોક્ટર છે, મારે તો ખાલી ચેકઅપ જ કરાવવું છે, મેડિકેશન કરાવી છે, મારે ઓપરેશન નથી કરાવવું. તો એમડી ડોક્ટર તો આમ પણ ઓપરેશન નથી કરતા. યા તો એમડી ડોક્ટરનું વર્ક છે મેડિકેશન લખવી. તમને મેડિકેશન લખી દેશે, તમારે બહાર ફાર્મસીમાં જઈને તમારે મેડિકેશન લેવાની છે. અમે તમે તમારા ચોઈસ પ્રમાણે એક કસ્ટમાઇઝ સર્વિસ પણ આપીએ, ખાલી અપોઇન્ટમેન્ટ લઈને પ્લાન પણ ડિસ્કસ કરીએ, અને તમારું ડિસિઝન હોય તો આખી ફૂલ એપ્લિકેશન રિપ્રેઝન્ટેશન પણ અમે કરીએ. તો બરાબર. આ પ્રમાણેનું અમારું પાર્ટ ઓફ ધ વર્ક છે નિલેશભાઈ. તો તમારું ડિસિઝન હોય કે તમારે કઈ પ્રમાણેનું વર્ક લેવું છે. બટ ઇટ્સ ઓલવેઝ ઇઝ અ સ્માર્ટ ડિસિઝન એન્ડ ઓલવેઝ ઇઝ સ્માર્ટ વે. એટલીસ્ટ તમારો જો પ્લાન કોઈની જોડે થઈ ગયો છે કે કંઈ પણ છે, તો એટલીસ્ટ 2-3 લોકો જોડે કે જે કેનેડા સાઇડ છે, અનનોન પર્સન છે, અનનોન છે પણ લાયસન્સ છે, તો એમની જોડે ડિસ્કસ કરી લો કે ભાઈ આ મારો પ્લાન છે, આઈ વોન્ટ ટુ હેવ યોર એક્સપર્ટ ઓપિનિયન કે આ કેમ રહેશે. બિફોર તમારા 50,000 લાખ 1-2 લાખ રૂપીસ કોઈને આપો છો એ પહેલા